રાધનપુરમાં વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। સામાજિક પ્રસંગોમાં સાદગી અપનાવવા અને બિનજરૂરી ખર્ચ ઘટાડવા લેવાયા મહત્વના નિર્ણયો। રાધનપુર ખાતે આવેલા પવિત્ર ત્રિકમજી ભગવાનના મંદિર પરિસરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક સમાજના પ્રમુખ સુરેશભાઈ જાદવના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગઈ। આ બેઠકમાં સમાજના આગેવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના ઉત્થાન તેમજ સુધારણા માટે વિવિધ ગંભીર મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। લગ્ન, સગાઈ તેમજ મરણવિધિ જેવા સામાજિક પ્રસંગોમાં થતા ભવ્ય ડેકોરેશન અને અન્ય બિનજરૂરી ખર્ચાઓ અંગે સમાજના આગેવાનોએ ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી। સમાજના મધ્યમ અને સામાન્ય પરિવાર પર આર્થિક બોજ ન વધે તે માટે પ્રસંગોમાં સાદગી અપનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। બદલાતા સમય સાથે સમાજને સુસંગત રાખવા માટે સમાજના એક નવા અને મજબૂત બંધારણની રચના કરવા અંગે ગંભીર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। સમાજમાં વધી રહેલા આંતરજ્ઞાતિ લગ્નોના કિસ્સાઓ પર ચિંતા વ્યક્ત કરી સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે તે દિશામાં યોગ્ય પગલાં લેવા અંગે પણ ચર્ચા થઈ હતી। સમગ્ર બેઠકમાં એક સૂરે એવો સૂર વ્યક્ત થયો હતો કે સમાજમાં સાદગીપૂર્ણ પરંપરાઓને જ પ્રોત્સાહન મળવું જોઈએ, જેથી આવનારી પેઢીને એક સારો અને પ્રેરણાદાયી એટલે એક જ જણ હાજર રહે। પ્રમુખની મીટિંગમાં બધા પ્રતિનિધિ હતા, એ પછીની કોઈ મીટિંગમાં એક પ્રતિનિધિ હાજર નથી। બોલો કોને આપણે એ વખતે લખીને લીધેલું છે કે 3 મીટિંગ નહીં આવો તો તમને એમને કેન્સલ કરવા છે, તો કોને કેન્સલ કરવા કરવાનું? કેમ કે જે પ્રતિનિધિ બન્યો છે ને એ એના શેમાડા એને ચૂંટીને મોકલ્યો છે અને એ આપણો કોઈ બહારનો વ્યક્તિ છે નહીં। આપણે બહારના વ્યક્તિ જોડે છોકરી બહાર જઈ અને એની જોડે